ભાવનગરમાં સર્જાયેલા અત્યંત ચકચારી નકલી દારૂ કાંડ મામલે મૃત્યુઆંક વધીને 13 સુધી પહોંચ્યો છે। ત્યારે આ ગંભીર ઘટનાને પગલે સરકારી સ્તરે પણ દોડધામ વધી ગઈ છે। આજે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્ત બનીને સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી। મંત્રીએ હોસ્પિટલના તબીબો સાથે ચર્ચા કરીને દર્દીઓની હાલની સ્થિતિ અને તેમને આપવામાં આવી રહેલી સારવાર અંગે વિસ્તારથી માહિતી મેળવી હતી। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં કડક કાર્યવાહી કરીને 13 જેટલા મુખ્ય શખ્સોને ઝડપી લીધા છે અને તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે। ભેળસેળ યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે એને લઈને આજે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક ઉચ્ચ સ્તરીય મીટિંગ રાખી છે। આ મીટિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુમારભાઈ, કલેક્ટર શ્રી મનીષજી, એસપીજી, ડીડીઓ અને સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને સરટી હોસ્પિટલના જે અગત્યના વિભાગોની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા અધિકારીઓ સાથે આજે ઉચ્ચ સ્તરની મીટિંગ રાખેલી છે। ઘટનાની માહિતી મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તનું ડેથ થયું છે। 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે। પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે। ખાસ કરીને રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ એરપોર્ટ પર જ તે એસએમસીની નિમણૂક કરી હતી। પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે। સરટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા અત્યાધુનિક અને તમામ ડૉક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી। સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સરટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતાં વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે। ખૂબ સરસ પ્રકારની સારવાર ડૉક્ટરો અને કલેક્ટર, ડીડીઓ અને એસપી આમ ત્રણેયના સંકલન દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે।